હે હમણાં બેઠા છે અમે, વિચારણા કરો છો તમે, મજાક લાગે છે તમને? 6 દિવસથી બેઠા છે, હજુ વિચારણા ચાલે છે તમારે? શું સમજો છો તમે? અમારા લોકોની જમીનો પર તમે આ વકરા કરીને નાહી જવાના સમજો છો? બહારથી ડ્રાઈવરો લાવ્યા છે એમને બી કહી દેજો, આમની એક પણ જણની રોજી રોટી છીનવાશે ને બધું તમારું આ જીબીએમ બીબીએમ બધું બંધ કરાવી દઈશું. તમને લખી નથી આપ્યું કે અમને તમે બહાર ધરણા પર બેઠા છે એટલે બહારથી ડ્રાઈવરો લાવીને ચડાવી દો? નિરાકરણ આપો, જે હોય તે પૂછો અમને શું કરવાનું છે. આ બાજુ મારું મોડું નહીં જોયા કરો. સર એક જ વસ્તુ છે કંપનીનું અત્યારે કે હા વાત કરો એમની સાથે. ઇમિડિયેટલી તો આનું કોઈ રિઝોલ્યુશન નહીં આવે. જો તમારી વસ્તુનું હોય તો અત્યારે બસો ચાલુ કરી દો અને 1 મહિનાની અંદર કંપની કંઈક આમાં સકારાત્મક વિચારશે. જે બી હશે તમે હાજર હતા, તમારી હાજરીમાં અમે ટાઈમ તો અગાઉ આપેલો છે, બરાબર છે. અગર તમે એ નિર્ણય સાહેબ કશું નથી કરી શકતા તો અમે હવે કેવી રીતે આશા રાખીએ કે આ મહિનાની અંદર તમે અમને જવાબ આપી જ દેશો? તમે પોતે કહો, તમારી સમક્ષ હતા, એવું નથી કે અમે ચલો વારંવાર તમને હેરાન કરી છે. તમે હાજર હતા અને તે ટાઈમે બી અમને આશ્વાસન અનિલ રાજપૂત સાહેબે આપ્યો હતો કે આ 15 દિવસના અંદર કે મહિનાના અંદર તમને જણાવીશું. એ વાતને આપણે 3 મહિના થઈ ગયા. જો એ 3 મહિનામાં નથી થયું સાહેબ, તો તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે આ 1 મહિનો તમને કઈ હિસાબથી અમે આપીએ? લખીને આપો અમને, અમે ગાડી હમણાં કાઢી લઈશું. તમે લખીને આપી દો કે 1 મહિના પછી આ પગાર જીબી અમે માંગે છે 1 મહિના પછી તમને મળી જશે. જો હું એટલું તમને બાંહેધરી આપી શકું કે 1 મહિનાની અંદર તમને જે બી ડિસિઝન હશે, નાનું નાનું કે જે બી સકારાત્મક હશે, તારી ચાલાકી બધી બંધ કર. હા ડિસિઝન 1 મહિના પછી આપવાનું તું? હે તારી મનસા શું છે? મનસા શું છે? આનું નિરાકરણ કરવા આવ્યો છે ને અમે હું અહીંયા બેઠા છે, અમે શું કરીએ છીએ ભાઈ? હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો? તારી ચાલાકી બધી બંધ કર, હરકી વાત કર, ગોળ ગોળ વાત નહીં કર. હે આ બધા આદિવાસીઓ છે એટલે તું શું સમજે છે લા? હે નિર્ણય લે તું. હા કાલે સમય માંગ્યો તો ને, સમય લઈને આવ્યા છે, બોલ. સર કંપનીનું એ જ કહેવું છે કે 1 મહિનાનો ટાઈમ. બધી ગોળ ગોળ વાત નહીં કર તું, બધી હોશિયારી ઉતારી દે હું હમણાં. એવું સમજતો નહીં. હા આ ડ્રાઈવરો બહારથી લાવીને, અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું? આ લેન્ડ લુઝરો છે, એની જમીનો ગઈ છે. અહીંયા રોજગારી આપવાની સરકારે બાંહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે, આદિવાસીઓનું. કોઈ ચલાવે નહીં, ઊંધા પાડી દે હું. બંધ થાય તમારી આ બધી. સમજતો નહીં તું? નિર્ણય લે. હજુ તે હાજે સમય માંગ્યો તો ને, આપ્યો સમય, હમણાં નિર્ણય લે નહીં. હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું? નક્કી કર હમણાં. તે આ પગાર સ્લીપ તારી છે, એ કઈ અમે નથી બનાવી. 22,987 ની હમણાં પગાર 15,000 આપે એટલે તું શું સમજે અમને? અમે મૂર્ખ છે? જણાવ, સીધી વાત કર, ગોળ ગોળ વાત નહીં કરવાની. અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા. તું બહુ હોશિયાર સમજતો હોય ને, બધી હોશિયારી ઉતરી જાય અહીંયા. પોતાની જાતને તમારા બધા હોશિયારો સમજતા હોય ને, એ અમારે ત્યાં બનેલું છે બધું. વસ્તી અમારી છે, જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર. હા બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરીને નીકળી જવા ને મારી કંપની ચાલશે, વકરો કરીને જતો રહેવા. બધા ધંધા બંધ કરી દેજે. હા એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની. જે હોય તે ચોખ્ખી વાત કર. મહિના પછી ડિસિઝન લઈશું, થશે તો કરીશું. એ બધી તારી બંધ કર દે. ઊંધો પાડ દે હું અહીંયા. તું સમજતો હોય તો દિલ્હી વાળો હતો, જણાવ આ ડ્રાઈવરોને ક્લિયર કર. મહિનો જોઈતો હોય તો મહિનો, હમણાં તારા લેટર પર લખીને આપી દે. ચાલ આ તારીખેથી અમે કરી દઈશું, વાત થાય પૂરી. બરાબર છે? એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને. હા ભાઈ મૂર્ખ નથી અમે અહીંયા. લખી આપ. ચાલ મહિનાની કઈ તારીખ થી કરે છે તું લખી આપ. ગોળ ગોળ વાત નહીં કરવાની, ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ. ચાલ મંગાવ લેટર, લખી આપ આ લોકોને. ચાલ હમણાં લખી આપ, મંગાવ લેટર. ઓ ભાઈ મંગાવ લેટર, મોડા નહીં જોયા કરો તમે.
ગોળ ગોળ વાત કરો છો એટલે કેટલા અમે 6 દિવસ ત્યાં બેઠા છે, હજુ તમને વિચારણાની સમય જોઈએ છે.